હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો જાત્રાવાસે જાત્રામાંથી આવી ગયા હતા અને આપણે યમુનાજીના મસ્ત મજાના સામૈયા કર્યા હતા। બપોર પછી મમ્મી જાત્રામાંથી શું લઈને આવ્યા ને તે બતાવતા હતા। તો ગોકુળ મથારાથી કાનાના વાઘા અને શણગાર લઈને આવ્યા હતા, જે આપણે પ્રસાદીમાં દેવાના છે। આ સિવાય બીજું ઘણું બધું લાવ્યા હતા। તે જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરો રાધિકા તળાવિયા વ્લોગ, જેમાં ફૂલ વિડીયો છે તે અપલોડ થઈ ગયો છે। આ સિવાય મમ્મી છે તે નાના બાળકોના રમકડા પણ લાવ્યા હતા। બીજા દિવસે સવારે આપણે કપડાં અને ઠેલા ધોઈ નાખ્યા હતા અને બપોર પછી આપણે સત્સંગનો કાર્યક્રમ હતો, એના માટે આપણે બધી તૈયારી કરી નાખી હતી। આપણે યમુનાજીનો લોટી ઉત્સવ રાખેલો છે। સત્સંગના સાધન ખંજરી અને કડતાલ પણ આવી ગયા છે અને આપણે બધા જ ભગવાનની આપણે છે ને સ્થાપના કરી દીધી છે। તો ઘનશ્યામ મહારાજ છે, કાનુડો છે, ગણપતિ બાપા છે, સ્વામિનારાયણ ભગવાન છે અને રાધાકૃષ્ણની મૂર્તિ છે તે સત્સંગવાળા લઈને આવવાના છે। અને આ બાજુ હું પણ મસ્ત મજાની સાડી પહેરીને રેડી થઈ ગઈ છું। વાગી ગયા છે 3 અને રાધાજી અને કૃષ્ણજી આપણે ઘરે આવી ગયા છે। મમ્મી કંકુ ચોખાથી ચાંદલા કર્યા અને સત્સંગ છે તે શરૂઆત કરી અને જો આ મસ્ત મજાનો સત્સંગ શરૂ થાય છે। સત્સંગ પૂરો થયા પછી વિધિસર આપણે યમુનાજીની લોટી ખોલી હતી અને યમુનાજીનું જળ છે તે બધાને પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું। આ રીતે છે ને આપણો સત્સંગ છે તે સફળતાપૂર્વક પૂરો થયો હતો અને બધા જ લોકો જો આનંદિત હતા અને યમુનાજીની પ્રસાદી છે તે ગ્રહણ કરતા હતા। અને આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને ફૂલ વિડીયો છે યુટ્યુબમાં આવી છે તો જરૂરથી જોઈ લેજો।